આજે ફરી ભાજપની અંદર મોટો ભરતી મેળો છે, જ્યાં બીજેપીમાંથી મહેશ વસાવા પોતાના 800 સમર્થકો સાથે કેસરિયા કરશે। આપણે જાણીએ કે આ એક મોટો ભરતી મેળો આજ રોજનો છે અને તેની અંદર આખરે બીજેપીના અધ્યક્ષ મહેશ વસાવા અને તેની સાથે 800 જેટલા સમર્થકો પણ ભાજપમાં જોડાઈ જશે। માણાવદરના પૂર્વ એમએલએ અરવિંદ લાડાણી પણ કેસરિયા કરશે। આપ અને કોંગ્રેસના 1200 કાર્યકર્તાઓ અને નેતાઓ પણ ભાજપમાં જોડાશે। અમદાવાદ, વડોદરા અને ભરૂચના અનેક કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ ભાજપમાં સામેલ થનારા છે। અને આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા કિંજલ। આખરે મોટા પ્રમાણની અંદર આખરે કેસરિયા કરનારા લોકો છે, કોણ કોણ તેમાં સંમેલિત છે? કોઈ ચોક્કસ આંકડો સામે આવી રહ્યો છે? ખાસ કરીને મહેશ વસાવા અને તેની સાથે કેટલા સમર્થકો હોઈ શકે? જી જયેશ, આપે જે રીતે કહ્યું કે મહેશ વસાવા સૌથી જે આ વખતની આજના ભરતી મેળાનો સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે એ મહેશ વસાવા છે। મહેશ વસાવા એટલે પણ છે કે છોટુ વસાવા મહેશ વસાવાના કારણે ઝઘડિયા બેલ્ટ છે, ટ્રાઇબ બેલ્ટ છે, ઘણો બધો એ બીટીપી સાથે હતો। પિતા પુત્ર વચ્ચે જે રીતે ફાટા પડી ગયા છે, મહેશ વસાવા કેસરીઓ ધારણ કરવાના છે। સ્વાભાવિક રીતે ત્યાંની જે વોટ બેંક છે, વોટ બેંક સ્વિંગ થાય તે પૂરી શક્યતાઓ છે। ઓપરેશન લોટસ હેઠળ સૌથી અત્યારે કહી શકાય કે હોટ ટોપિક છેલ્લા કેટલાય સમયથી ભરૂચ લોકસભા છે, કે ભરૂચ લોકસભાની અંદર જે પ્રકારની રાજકીય પરિસ્થિતિ સર્જાઈ છે તેના કારણે જ ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે। પરંતુ આ બેઠકને સિક્યોર કરવા માટેની મથામણ છે તે કેટલાક સમયથી ભાજપ કરી રહી છે। મહેશ વસાવાને ભાજપમાં લાવવા તેનાથી ત્યાં આદિવાસી જે બેલ્ટ છે ત્યારે ખૂબ મોટો ઝટકો પડવાનો છે અને એ કારણ અને ભાજપને ખૂબ મોટો ફાયદો છે તે થવાનો છે। આપને યાદ હોય તો આ જ રીતની એક દાવપેચ ભાજપે થોડા વર્ષો પહેલા કર્યું હતું, જ્યારે શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર વાઘેલાને તે ભાજપમાં લઈ આવ્યા હતા। ત્યારે પણ જે રાજકીય સમીકરણો છે, પિતા પુત્ર વચ્ચેનો એક ખટરાગ છે તે બહાર આવ્યો હતો। હાલાકી મહેન્દ્ર વાઘેલા ટૂંક સમયની અંદર તેમણે ભાજપનો છેડો ફાડી લીધો હતો અને પિતા સાથે પાછા ગયા હતા। પરંતુ વર્તમાનની જે પરિસ્થિતિ સર્જાઈ છે તેના કારણે ઓપરેશન લોટસ હેઠળ ભરૂચની જે આખી બેઠક છે, લોકસભાની બેઠક, તે પૂરી રીતે સિક્યોર થઈ શકે છે। તેની સાથે અરવિંદ લાડાણી કે જે માણાવદરના ધારાસભ્ય હતા, તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, વિધાનસભામાં પણ તેમણે ધારાસભ્ય પદમાંથી રાજીનામું આપ્યું છે। ત્યારે અરવિંદ લાડાણી છે તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે। સવાલ એ છે કે માણાવદર બેઠક પર જવાહર ચાવડા, જે તે સમયે જવાહર ચાવડાને પણ કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં આવ્યા હતા, એ બેઠક અને ભાજપ હસ્તગત કરવા માટે જવાહર ચાવડા હારી ગયા। આ વખતે અરવિંદ લાડાણીને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં આવ્યા છે। માનવામાં એવું આવી રહ્યું છે કે અરવિંદ લાડાણી આ વખતે ચૂંટણી છે તે વિધાનસભાની લડી શકે છે। એટલે કે કોંગ્રેસમાંથી જ આવેલા બંને આયાતી જે નેતાઓ છે તેની વચ્ચે ત્યાં સ્થાનિક ઘર્ષણ છે તે જોવા મળશે। પરંતુ હા, લોકસભાની રીતે વાત કરવામાં આવે તો લોકસભાની રીતે ભાજપની એક વિન વિન પોઝિશન છે તે થતી રહી છે। સૌરાષ્ટ્ર અને જે ટ્રાઇબ બેલ્ટ છે તેને મજબૂત કરવા માટે આજે લોકો જોડાવાના છે, તેનાથી જે ફાયદો છે તે પણ થવાનો છે। અને તેની સાથે જ લગભગ માનવામાં આવી રહ્યું છે કે આજે 2000 થી 3000 જેટલા લોકો સમર્થકો છે, અરવિંદ લાડાણી હોય કે પછી મહેશ વસાવા હોય, તેમની સાથે 2 થી 3000 જેટલા સમર્થકો છે તે જોડાવાના છે। બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો કિંજલ જણાવી રહ્યા પ્રમાણે 2 થી 3000 જેટલા સમર્થકો આખરે ભાજપની અંદર ભળી જશે। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે આજના દિવસમાં સૌથી મોટો આ ભરતી મેળો જાણે કે યોજાઈ રહ્યો છે, જેમાં આખરે મહેશ વસાવા, તેમના સમર્થકો, એમએલએ સહિતના અન્ય જે તમામ કાર્યકર્તાઓ તેમની સાથે જોડાયેલા છે, તમામ પણ આજે ભાજપમાં જોડાશે। તો ભરૂચમાં વધુ એક કોંગ્રેસી નેતા કેસરિયા કરશે। ફતેહસિંહ વસાવાએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું અને ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસને અંદર ઉમેદવારી ન મળતા તેઓ નારાજ પણ હતા। શક્તિસિંહ ગોહિલ અને રાજેન્દ્રસિંહ રાણાને સંબોધીને તેમણે આ રાજીનામું આપ્યું છે। ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર હતા ફતેહસિંહ, અને આદિવાસી પટ્ટા પર મહેશ વસાવા બાદ ફતેહસિંહના હવે કોંગ્રેસમાંથી રામ થઈ રહ્યા છે। આજે મહેશ વસાવા સાથે ફતેહસિંહ પણ ભાજપમાં જોડાઈ શકે છે।